તો મારા વાલા, આજની તારીખમાં પણ આવું બને છો. ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે જ કરાવે જ કરાવે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે જીવને જતાવવું હોય ને, કૃપા કરવી હોય ને, એને આપણે તો હજી બધી બાજુ દહીંમાંય દૂધ પગ ને નાના હતા ને તો રમવા જઈએ ને એટલે પછી જસીબેન ઈશારો કરી દે. એ કે બેબીને રમાડવાની, પછી આમ આમ આંખ કરે કે દહીંમાં દૂધમાં, એટલે દાવે આપે અને આઉટાઈ ન કરે. હાલો બેબી જીતી ગઈ, આપણે તો પાછા તાલી પાડીને રાજી થઈએ. દહીંમાં દૂધમાં, પણ આપણે રમતમાં જ ન હોઈએ. એમ અત્યારે આપણે આ રમતમાં જ નથી. ઠાકોરજી કે હજી આ દહીંમાં દૂધમાં, સંસારમાંય છે ને શ્યામમાંય છે. એટલે હજી આને રમતની કોઈ લાયકાત નથી. એટલે હજી આને રમતમાં લેવાય નહીં. એકવાર જો આપણને રમતમાં લઈ લીધા, બાકી બધું એને જોવાનું છે. આપણે કાંઈ જોવાની જરૂર નથી. પણ એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ જે આપણને નથી. એમાં સૌથી વધુ તકલીફ થતી હોય ને જ્યારે તબિયત બગડે ને ત્યારે એમ થાય, અરે હવે પણ બેન તું યાદ કર, તેવા કર્મો કર્યા હોય તો ઠાકોરજી કૃપાળુ છે કે બીજી રીતે નથી કરતા, દેહથી દંડ આપે છે કે અહીંયા જ ભોગવી લે. એટલે ત્યાં તારે શુદ્ધ થઈને, સિદ્ધ થઈને, સજાવીને સમર્પણ કરવાનું. એટલે અહીંયા યમુનાજી તનુ નવત્વ અને ત્યાં 9 તનુ નવત્વ. બોલવું સારું લાગે છે પણ જે તકલીફ થાય ને એટલે અહીંયાય બોલું ને પાછી બહાર જઈને હવે ભાઈ મને પાછી બીવ કે ના બાપા દવાખાને ન લઈ જતો, વળી પાછી ઉપાધિ. તો ઠાકોરજી જેના ઘરે જેના માથે બિરાજે છે એને કોઈના, ઓલા બેન તો હજી પૂછ કરાવી લઈ આવ્યા હતા અને સફેદ ગુંજા માળા કેવી આવી ગઈ. હવે આ તો મારા ઘરની વાત નથી ને. ઠાકોરજીએ એ બેનનો ભાવ જોયો, હાવ વાભળ ભૂતડા. હવે એને એમ થયું કે આમ કરાય, આમ ન કરાય. ઠાકોરજી કે તું કરે બધું, પણ આ પાછી મને તો લાલ લીલી ગુંજામાળા નહીં ફાવે અત્યારે ગરમીમાં. એણે જ મુકાવી દીધી સફેદ ગુંજામાળા. તો આ વાત તો 2-4-6 મહિના પહેલાંની છે મારા વાલા. તો આવું બને છે. આ બધું કાંઈ હું કપડ કલ્પિત, આજે આ પોપટની વાત કરી. હવે તમે બધાય હતા, જે હતા, જેની આજ્ઞા લીધી એણે. હા એ કે અસારવા કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજો અહીંયા કાગડા ને સમડીને બધા હોય છે. તો જે જીવ જેવા હોય એને વલ્લભ કૃપા કરે છે. તમે અસારવા જાઓ એટલે એક જેવા ગાડીમાંથી ઉતરીને પગ મૂકો ને ત્યાં હાશ થાય તમને, હાશ. ત્યાં કોઈ તમને કહેતું નથી મનોરથ કરો, કોઈ તમને કહેતું નથી અહીં પૈસા લખાવો. બસ તમને ગુસાઈજી બોલાવે, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, ગિરિરાજ બાવા, ગોપાલદાસના દીપક, ગોપીનાથજી, ગૌશાળા, આ બધાય તમને બોલાવે. આમ કરો એવું કોઈ કહેતું જ નથી. तुम आओ री सब आओ, મંગલ ગીત ગાવો રી ગાવો. આજે આટલા વર્ષોથી જઈએ છીએ, ક્યારેક ક્યાંય વાત થઈ પૈસાની કે ક્યાંય? ગુસાઈજી આગળ આવ્યા એટલે બિરબલે કહ્યું એ કે ગુસ્સા પાછા કાકાજી એ કે પરદેશ કરવા જાય છે. તો આ એવું સમજો કે દ્રવ્યનો સંકોચ હશે. એટલે એણે નાગજી ભટ્ટને કીધું એ કે આખા વર્ષની બધી વ્યવસ્થા કરી દો. કાકાજીને કહો પરદેશ કરવા જઈને શ્રમ ન લે. એટલે નાગજી ભટ્ટે ગોળ ગોળ વાત ગુસાઈજી,
હાલો નાગ્યા, હવે બિરબલ આપણા કામનો ન રહ્યો, ત્યાંથી નીકળી ગયા. મારા ગોવર્ધનનાથનું પૂરું કરવાવાળો તું કોણ? તારું પૂરું ઈ કરે ડોબા. હે તો આપણા ગુરુદેવના ઘરે આપણે કોણ ભેટ ધરવાવાળાને, આપણે આમ કરવાવાળાને? એનું બધું એ કરી જ લે છે. જે તમને નિધિ પધરાવી દે, જે તમને પોતાનું સર્વસ્વ પધરાવી દે, જે તમને લીલાનું અનુસંધાન કરાવે, જે તમને લીલામાં જાઓ ત્યારે હાથ પકડીને લઈ જાય, એને હું તમે ભેટ ધરવાના? હાલી નીકળ્યા છીએ આપણે. જે નિધિ આપે, જે કોહિનૂરનો હીરો આપે, એને તમે 10 રૂપિયાની ભેટ ધરો એમ? આપણે તો ભેટ ભગવંતને ધરીએ છીએ, દિનતાના પાત્રમાં મનમણી મૂકીને. ભેટ ભગવંતને ધરજો રે દયારામભાઈ. તો મારા વાલા, જ્યાં નિધિના ઠાકોરજી બિરાજે છે, જ્યાં આપણા ગુરુદેવ બિરાજે છે, જેણે આપણને ઠાકોરજી પધરાવી દીધા, એને ત્યાં શું ખામી છે? એને ત્યાં શું ખોટ છે? બસ આપણે બધા જઈએ ને એટલે રાજી. એ કે અમારી દુનિયા તમે બધાય. અમે તો ક્યાંય ફરવા જતા નથી, અમે ક્યાંય મોલમાં જતા નથી, અમે ક્યાંય, અમે તમે પધરામણી કરો એટલે તમે ઘર સીધું, અમે સીમિત. તો તમારું દ્રવ્ય ને તમે જેવા વિચારો અમને આપો એવા અમે થાય. તો બસ અસારવા રવિવારે જઈએ એટલે સત્સંગમાં રવિવારે સાંજે અસારવા હોય ને હોય. કેમ? આ બધી લીલાનું અનુસંધાન ત્યાં કરી આવ્યા હોઈએ. કારણ કે સુખ છે ને પોપટ, સામનેજીને બહુ વાલો હતા. અને સુખદેવજી, જેણે ભાગવત આપણને બધાને આપ્યું, પરીક્ષિતને આપ્યું એટલે આપણને આપ્યું, તો એવા સુખદેવજી દર્શન કરીને રાજી. અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 76 76. યમુનાજી સૌ નેહ કરી, यही नेम तूले, श्री वल्लभ के दास बिनु और न सो तज स्नेह, श्री वल्लभ और न સો તજે સને. યમુનાજી સો નેહ કરી. યમુનાજી કોઈ નદી નથી, યમુનાજી કોઈ જળ નથી. યમુનાજી સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. હા, જળ ક્યાં છે? આગ્રામાં. તમે આગ્રા દિલ્હી જાઓ તો કોઈ એમ કે હાલો દિલ્હી યમુના પાન કરવા. આટલા વર્ષમાં આપણે કોઈ સાંભળું મારવાલા? એ જળ રૂપે યમુનાજી છે. મથુરામાં આવ્યા આધ્યાત્મિક રૂપા. ત્યાં બધું તમે સંકલ્પ ને નિયમ ને એ બધું, પણ આધિદૈવિક ઠાકોરજીના ચતુર્થ પ્રિયા યમુનાજી ઠકરાણી ગોવિંદ ઘાટે. તો તું સ્નેહ કોને કરવાનો છે? આપણી માં દરેક જન્મમાં બદલાય. આ જન્મમાં આ માં છે, ગયામાં બીજા, આવતામાં બીજા. પણ યમુનાજી આપણા મૈયા, ઠાકોરજીને જશોદા મૈયા, એમ આપણા યમુના મૈયા, વ્રજવાસીના યમુના મૈયા. ઓલા હમણાં એક ચોબાજી કે કોણ આવ્યા હતા, તો કે મારી દીકરીમાં અમારે 80 લાખનો ખર્ચો. મેં કીધું શું કરશો? એ કે અમારે થોડું કરવાનું છે. એ અમને મૈયા કે જે
જે કરે એ અમારા યમુનાજી કરે, અમે કાંઈ ન કરીએ. એ કે આટલા તો જમણ, એમાં આટલી મીઠાઈ, આટલું સોનું, આટલું ચાંદી. એમ તો બસ બસ બસ. તમને કેટલું આપવું એ નથી કહેતો બેન, તમારે તો 11 રૂપિયા આપો તો એ મને કબૂલ મંજૂર. શરૂઆત અહીંથી કરી છે. પણ તમારે બધાએ આવવાનું છે. એકવાર અમારે વ્રજવાસીને લગ્ન જુઓ, તમને ખબર પડે. તમારે બધાની રહેવાની વ્યવસ્થા બધું. મારે 1 રૂપિયો નથી જોઈતો. મેં કીધું આટલો ખર્ચો? એ કે અમારા યમુનાજી છે, પછી અમે ચિંતા તમે શું કામ કરો છો? તો યમુનાજીમાં શુદ્ધ તમારો સ્નેહ હોય ને તો તમારે કાંઈ કરવાની જરૂર જ. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. કારણ કે યમુનાજી ઠાકોરજીથી પહેલાં આવ્યા કે બધું વ્યવસ્થિત કરી દઉં તો મારા પ્રભુને શ્રમ ન પડે. જો લૌકિકમાં હોય ને એને ખબર પડે ને હું પ્રેગ્નન્ટ છું, દીકરો છે કે દીકરી, એની યારે એને મતલબ નથી, કોઈ માને ન હોય. હવે આ બધું નીકળું. બાકી 7 દીકરી. અમારા સવિતા બા હતા, બાના એક મોમાયગા બા, એને 7 દીકરીઓ. ત્યારે ક્યાં ખબર હતી કે દીકરો છે કે દીકરી, અને એના ઉપર એક દીકરો. તો ખબર પડે પ્રેગ્નન્ટ ત્યારથી ને. તમે જો ખાવામાં ધ્યાન રાખે, સૂવામાં, હાલવામાં, ચાલવામાં, એના બાળો ત્યાંથી માંડીને બધું એનું વાવડિંગ ને એના વાપ ઊંભા ને એની ગોદડીઓ. તમે જો એ 9 મહિના તૈયારી કરે અને પછી બાળક આવે. તો આપણા યમુનાજી ઠાકોરજી પધાર્યા એ પહેલા નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. શ્યામ સુખધામ જહાં નામ એને કે. ઠાકોરજીને પૂછ્યું પ્રભુ ક્યાં બિરાજો છે? એ કે શ્યામ સુખધામ. શ્યામનું સુખધામ રહેવાનું છે. શ્યામ સુખધામ જહાં નામ એને કે. જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય ને ત્યાં હું રહું. કારણ યમુનાજી મને એવા વાલા. અને યમુનાજી કહે છે પિય સંગ રંગ ભરી કરો લે. અને સૌથી વધુ પરાકાષ્ઠા વલ્લભ બ્રહ્મ સંબંધ આપે. સૌથી વધુ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ખુશ થતું હોય, પ્રસન્ન થતું હોય તો યમુનાજી. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही उनकी भुजा वाम फरके दौर कर शोर कर જાય પિય સો કહે. વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું, ઠાકોરજીની આજ્ઞાથી આપ્યું હોય ને તો ઠાકોરજીને વધારે આપવાની જરૂર છે. પણ માં એવી વસ્તુ છે મારવાલા. 12માનું રિઝલ્ટ લેવા છોકરો, અત્યારે આ બધું ઇન્ટરનેટ ને, અમે તો સીધા સ્કૂલમાં જ જતા એટલે લખ્યું હોય. અને કાં અમારા પ્રિન્સિપાલ કાં અમારા ટીચર. આપણામાં તો 11મું હતું એટલે અમારા પ્રિન્સિપાલ તરત કે તારે ક્યાં પૂછવાની જરૂર છે? અમારે એક્ઝામ હોય ને બધા પૂછે ને ફર્સ્ટ. એ કે પૂછવાનું જ નહીં, સેકન્ડનું પૂછો, ફર્સ્ટ જસાની જ હોય. એટલું બધું આમ આપણા ઉપર કૃપા હતી વલ્લભની. તો ઓલું 12માનું રિઝલ્ટ લઈને છોકરો આવે ને ત્યાં કે મમ્મી 97%. એનો બાપ ઉપર સૂતો હોય કે આજે છોકરાનું રિઝલ્ટ છે ભાઈ. બાપ પાછો એમ કે હું ઉકાળીને આવે તારો દીકરો ખબર પડે. ઓલી સાડી પહેરી માએ, સાડી 2 પગથિયા હા ભેરીને ચડ્યો. સાંભળો છો, સાંભળો છો? 97% આવ્યા આપણા લાલાને, 97%. અને એ માને જે સ્નેહ હોય, એ મા જે રાજી થાય, એના બાપને નથી ખબર મારો તો દીકરો 12મામાં છે, પણ એ જે વધામણી આપે. એમ આપણા યમુનાજી આપણને બ્રહ્મ સંબંધ દે. વલ્લભ બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ભુજા ઇનકી વામ ફરકે દોર કર શોર કર. દોડી દે તો જાય પણ આમ આમ ઓલો શોર એટલે અવાજ એટલે ના ગમે એવો નહીં.
આમ ગાતા ને રમતા ને બોલતા જાય. એ પ્રભુ આપણો જીવ આવી ગયો, આપણે શરણે આવ્યો. આપ રાહ જોતા હતા ને,